વાગરા જિલ્લા તાલુકા પંચાયતની બેઠક માટે આજે વહેલી સવારથી જ લોકશાહીના પર્વનો પ્રારંભ થયો હોય સમગ્ર પંથકમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારથી જ મતદાન મથક ઉપર લોકોની કતારો લાગી છે। આ ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દીપક પટેલે પણ પોતાના વતન કોઠિયા ખાતે પહોંચીને મતદાન કર્યું અને લોકશાહીને મજબૂત બનાવવાના કાર્યમાં સહભાગી થયા। સમય વીતવા સાથે વધતી જતી ટકાવારી મતદારોની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા દરેક મતદાન મથક પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ બેઠક પર વિજયનો તાજ કોના શિરે સજશે તેનો ફેસલો જનતા જનાર્દને પોતાના મતાધિકાર દ્વારા કરી દીધો છે। હવે ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં સીલ થઈ રહ્યા છે, જેનું પરિણામ આગામી 28 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે। ત્યાં સુધી હાર જીતના સમીકરણો પર સૌની મીટ મંડાયેલી રહેશે। વાગરા બેઠક માટે માત્ર મુખ્ય મથકો જ નહીં પરંતુ પંથકના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકશાહીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ ગામડાઓના મતદાન મથકો પર ખેડૂતો, યુવાનો અને વૃદ્ધો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉમટી પડ્યા છે। ગ્રામીણ મતદારોમાં જોવા મળતી આ જાગૃતિ અને ઉત્સાહને કારણે મતદાન મથકો લોકશાહીના મેળામાં ફેરવાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે। ખેતીકામની વ્યસ્તતા વચ્ચે પણ ગ્રામજનો સમય ફાળવીને પહેલા મતદાન પછી જલપાનના મંત્રને સાર્થક કરતા નજરે પડી રહ્યા છે। શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ગ્રામ્ય પંથકની જનતા પોતાનું કિંમતી મત આપીને ગામ અને વિસ્તારના વિકાસ માટે સક્રિય ભૂમિકા ભજવી રહી છે। મેં આજે મારો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। હું તમામ મતદારોને અપીલ કરું છું કે શાંતિપૂર્ણ રીતે મતદાન કરી અને લોકશાહીના અધિકારનો ઉપયોગ કરે અને સચ્ચાઈ અને ઈમાનદારીનો યોગ્ય નિર્ણય લેશે એવી મને સંપૂર્ણ આશા છે। હું બધાને જ કહીશ કે આજે 5 વર્ષનું ભવિષ્ય ઘડાઈ રહ્યું હોય તો બધાએ પોતાનો કિંમતી સમય જે બી સમય કાઢી અને મતદાન અવશ્ય કરવું જોઈએ। બધાએ મતદાન કરવાથી તમારું આવનારું ભવિષ્ય 5 વર્ષનું બનશે।